ગયા વખતે આપણે જોયેલું કે રાગ, દ્વેષ અને મોહ આ ત્રણ આવરણ કરનારા છે. એનાથી આપણે પરમ તત્વને ઓળખી નથી શકતા, ચેતના સુધી જઈ નથી શકતા. કોણ જઈ શકે છે? તો કે પ્યોર હોય એ જઈ શકે. જેટલી પ્યોરિટી એટલો એ વધારે સમય જઈ શકે. જેવી રીતે લોખંડ છે એ લોચંબક તરફ આકર્ષણ ક્યાં લોઢાનું હોય? તો કે જેટલું શુદ્ધ લોઢું હોય એટલું એનું આકર્ષણ વધારે હોય. પછી એના એ લોખંડમાં કાટ ચડે તો લોઢું છે એ આકર્ષણ ગુમાવી બેસે લોચંબક. વચ્ચે કાગળ આવે, વચ્ચે કપડું આવે, એવો કોઈ પણ પદાર્થ આવે ત્યારે એનું આકર્ષણ ઓછું થઈ જાય. કોઈ કોઈ પદાર્થો આવે ત્યારે આકર્ષણ બિલકુલ ન થાય. એવી જ રીતે વ્યક્તિનું સારાપણા પ્રત્યે, ચેતના પ્રત્યેનું આકર્ષણ સ્વાભાવિક છે. પણ રાગ, દ્વેષ અને મોહ જીવનમાં જો વધે તો વ્યક્તિ એ પરમ ચેતનાને ભૂલી જાય. એટલે અહીંયા કીધું છે કે કોણ પ્રાપ્ત કરી શકે? તો કે યશાંતુ અંતગતમ પાપ, અંત જેના પાપ થાય, ઓછા થાય. આપણે ત્યાં એવું મનાય કે ધનક્ષયે, સુભાષિતકાર એવું કહે છે કે ધનક્ષયે વર્ધતે અંતરાગ્નિ. કુદરતે કોઈ પણ વ્યવસ્થા બનાવી, એ વ્યવસ્થામાં દૂષણ આવે, કોઈને કોઈ દૂષણ આવે. એ દૂષણ આવે એટલે ખબર કેમ પડે? તો કે લક્ષણોથી ખબર પડે. લક્ષણોથી ખબર પડે. અત્યારના દૂષણો પણ ખબર પડે, ભવિષ્યના આવનારા દૂષણો પણ ખબર પડે. આયુર્વેદનો અભ્યાસ કરશો તો એમાં તમને ખબર પડશે કે શરીર કેટલાક લક્ષણો બતાવે. આપણને ન ખબર પડે, પણ જો તજજ્ઞ વૈદરાજ હોય તો એને ખબર પડી જાય કે આ પ્રકારના લક્ષણ છે, આ જગ્યાએ ગાંઠો થઈ છે, ભૂખ ઓછી લાગે છે, કેન્સર છે. આ બધા કેન્સરના લક્ષણ છે વર્તમાનમાં. એવી રીતે અનેક રોગોના અનેક લક્ષણો છે. અત્યારે જે રોગો છે એના પણ લક્ષણો લખ્યા છે. આજથી ભવિષ્યમાં આવનારા છે એનું પણ શરીર કેટલાક લક્ષણો પ્રગટ કરે કે આજથી 1-2 વર્ષ પછી આને આ પ્રકારનો રોગ આવવાનો છે, તો આવા પ્રકારના લક્ષણો એના શરીરમાં થાય. તો આ તો ભવિષ્યના રોગોના લક્ષણો થયા કે હજી આવ્યો નથી, અવ્યક્ત સ્વરૂપે છે, પણ વ્યક્ત થઈ શકે વર્ષમાં, 2 વર્ષમાં. એટલે ચેતવી. એવી જ રીતે સુભાષિતકાર કહે છે કે આવું બધે જ સમજવાનું. તો એમાં સુભાષિતકારે કીધું કે ધનક્ષયે વર્ધતે અંતરાગ્નિ. પરિવારમાં જો અંતરાગ્નિ વધતી જાય, છળ કપટ વધતા જાય, પરિવારમાં દ્વેષ વધતો જાય, તો શું માનવાનું? તો કે ધનનો ક્ષય થવાનો છે એવું માનવાનું. ધનક્ષયે વર્ધતે અંતરાગ્નિ. પછી તો કે પુણ્ય ક્ષયે નીચ જનસ્ય સેવા. જે જીવન વિકાસના સ્તરમાં નીચેના તરફ છે, જે આત્મા, પરમાત્મા, પુણ્ય, પાપ, જેના જીવનમાં કોઈ માયને જ નથી રાખતું, જેના જીવનમાં કોઈ જ મહત્વ નથી, બોલવામાં વાત કરે ગમે તેટલું, પણ આમ એના જીવનમાં નથી, એવા લોકો આપણને મોટા લાગવા માંડે. એના ફોટો રાખવાનું મન થાય, એને જોવાનું મન થાય, લાગે કે નહીં એને કઈ કરી બતાવ્યું, ભલે આત્મા દાવ ઉપર લગાવી દીધું, એને જેવું બતાવાય એવું બધું કહ્યું, કેમ કે એને આવડે કે કેવું બતાવાય. કરવાય કેવું એવું ન આવડે. મૂળમાં પાણી રેડે જ નહીં, એ પાંદડા બતાવે, પણ તમે જુઓ તો પાંદડાની પાછળ મૂળ જ ન હોય, થડ જ ન હોય, કાંઈ નહીં, માત્ર પાંદડા જ પાંદડા. પણ પાંદડા જોઈને લોકોથી લાગે કે નહીં નેતાજીએ કામ બહુ સરસ કર્યું. પાંદડા જ દેખાય તો આખું હરિયાળી લાગે, પણ પાછળ જોઈ તો એ પાંદડા ડાળ આરે જોડાયેલા ન હોય, ડાળ થડ આરે જોડાયેલી ન હોય, થડ મૂળ આરે ન હોય. પાંદડા જોવાના હોય. આવું કેટલાક લોકો કરે. આપણને એવું લાગવા માંડે તું બહુ મોટા, કેમ કે એનું પદ બહુ હોય.
એનો દેખાવ બહુ. આવું જ્યારે લાગવા માંડે ત્યારે માનવાનું આપણો પુણ્યનો ક્ષય થયો છે, બીજું કઈ નથી. પુણ્ય ક્ષયે નીચ જનસ્ય સેવા, કુલ ક્ષયે સ્યાત વ્યભિચાર બુદ્ધિ. નિયમો પાડવા ન ગમે તો માનવાનું કે આપણી ખાનદાની ગઈ છે કુલક્ષય, અને પાપક્ષયે શ્રી રઘુનાથ છે. પાપનો ક્ષય થાય ત્યારે સારું કામ કરવાનું મન થાય, ત્યારે જીવન સમજવાનું મન થાય, ત્યારે માનવાનું કે આપણા પૂર્વના દુષ્કૃતોનો ધીમે ધીમે નાશ થતો જાય છે. આપણને એક જિજ્ઞાસા જાગે, જેવી રીતે લોખંડ ઉપરથી કાટ ઉઘડે, ઉખડતો જાય, એમ લોચંબક તરફનું આકર્ષણ લોખંડનું વધતું છે, ત્યાં સુધી નું થાય. એટલે અહીંયા એવું કીધું કે પાપ તો પાપ એટલે શું? લોકોના મનમાં આપણે ત્યાં એક સારી રીતે એક ધારણા બેસાઈ. કોઈ કૂતરાને છોકરો મારતો હોય, દાદી કે ન મરાય, કેમ ન મરાય? પાપ લાગ્યું. કોઈ પણ જગ્યાએ બાળક લઈ લેતું હોય કોકના ઘરની વસ્તુ, ઘરની કોઈની વસ્તુ નો લેવાય. શું કામ નો લેવાય? તે પાપ લાગે. ખોટું બોલતો હોય કોઈ વ્યક્તિ, નાનું બાળક છે ખોટું બોલે છે, એની કે ખોટું ન બોલે, બાળક કે શું કામ? પાપ લાગે. બધા જ પ્રશ્નોનો જાણે એક જ જવાબ, પાપ લાગે. આ સમજીને પાછું બાળક અટકી પણ જાય, એવું ન પૂછે કે પાપ એટલે શું. એને ન પૂછે, એ મોટા લોકો પણ ન પૂછે. એટલે પાપનો કન્સેપ્ટ ક્લિયર, કેમ કે બાળકને ખબર હોય કે ભાઈ પાપ એટલે અંતિમ જવાબ થઈ ગયો, હવે આગળ પૂછાય નહીં પાપ એટલે શું. આ આપણા જીવનમાં રોજ બરોજના પ્રશ્નો છે કે પાપ. આપણને મચ્છર કનેડે, આપણે મચ્છરને મારી નાખીએ તો એમાં પાપ લાગે? આપણે કહી દઈએ નો જ લાગે ને, કેમ કે એને ઈ મને કનેડ્યું. કૂતરું આપણને કનેડે, કૂતરાને આપણે લાકડી મારીએ, ક્યારેક બિસ્કિટમાં ઝેર આપીને પૂરું કરી દઈએ, આપણને નડે. પછી આપણને કોઈ પૂછે પાપ ક્યાંનું લાગે? એ મને નડતું. અને હરેક વ્યક્તિ મારવા વાળો એવું જ કહે છે કે મને નડતું. તો આપણે પણ ઘણા નડતા હોઈએ. એટલે શાસ્ત્રકારોએ પાપની વાત સમજાવી કે પાપ એટલે શું, અને એ લાગે તો શું નુકસાન જાય, પાપ લાગે તો શું થાય. અને મોટા ભાગનો સમાજ તો આજે માનતો નથી કે એવું કઈ હોય જ નહીં. બહુ અંતરિયાળ ગામડામાં જાઓ અને વાત કરો કે આપણે આમાં કમાઈ એમાં 12% સરકાર લઈ જાય, કોકમાં તો 18% લઈ જાય, કોકમાં 28% લઈ જાય. તો ગામડા વાળા લોકો કે પણ તમારે કહેવાય જ નહીં, ત્યાં કે કહેવાય નહીં એમ નહીં, બિલ બનાવે તો કે નહીં, કાંઈ કહેવાય નહીં, ક્યાંથી લઈ જાય? તો શું કે કાંઈ ન લઈએ. આપણે આપણા ગામમાં વેપાર કરવો, દિલ્હી વાળા લઈ જાય એવું થોડું ચાલે. આપણે ગામમાં વેપાર કરવો એનું શું છે? તો ન ભરાય. એને કેમ ખબર? ક્યાં જોવા આવે? તમે વેપારી ગ્રાહકો બે હોય, જોવા આવે ત્યાંથી. તો આપણે એને સિસ્ટમ સમજાવવી પડે કે ભાઈ એક આવું પોર્ટલ હોય જીએસટી ના, એમાં આટલા લોકો કામ કરતા હોય, હજારો બ્રેઇન કામ કરતા હોય, એ આપણે બિલ બનાવી તો ત્યાં એન્ટ્રી. હવે આ જ્યાં સુધી ગામડાનો વ્યક્તિ સમજે નહીં ત્યાં સુધી અહીંની સિસ્ટમ જ ન ખબર પડે કે ભાઈ અહીંયા એન્ટ્રી થાય તો ત્યાં થાય નહીં. 40-20 વર્ષે બોલે, 10 વર્ષે બોલે, ગમે તે દીકું. હવે આટલું ગણિત જો ગામડા વાળાને મહેનત કરવી પડે, સમજવું પડે, શીખવું પડે, ત્યારે જાણી શકે. તો કર્મનું ગણિત તો આના કરતા અતિ ગહન છે. વાં તો કદાચ ઓલો પણ વ્યક્તિ ફૂટેવો હોય એટલે ફોડી પણ શકાય. ટેક્સ ચોરી એ કોઈ ચોરી ન કહેવાય, ટેક્સની પાછળ લગાડેલો એક શબ્દ કહેવાય. કેમ કે ધર્મસત્તાના અંદરમાં જ્યારે રાજસત્તા આવે, એ રાજસત્તાનું માનવું આપણું કર્તવ્ય ગણાય. એટલે જે મેનેજર ડાયરેક્ટરના અંડર મારીએ એ મેનેજરનું આપણે મનાય. પણ જે મેનેજર એવું કે ડાયરેક્ટર હોય જ નહીં, કાંઈ ડાયરેક્ટર કાંઈ હોય, આપણે એવું માનતા જ નથી. કંપની ન હોય, ડાયરેક્ટર ન હોય, કાંઈ ન હોય. હું કહું એમ કરવાનું. તો માનીને કલ્યાણ થાય, ન માનીને કલ્યાણ થાય. જેથી ડાયરેક્ટરને ખબર પડે કે આ મેનેજરના પક્ષમાં છે, તો ડાયરેક્ટર પ્રસન્ન થાય કે સીધું રાજીનામું માગે?
કેમ તો કે ભાઈ મેનેજર ડાયરેક્ટરના અંડરમાં નથી, એટલે સિસ્ટમ વિખાય. આપણી સેવા, આપણું સત્કાર્ય પણ જો પ્રભુના અંડરમાં ન હોય, એ એવું હોય કે અમે આત્મા પરમાત્માને કાંઈ નથી માન, અમે સારું કામ કરીએ, તો એ ડાયરેક્ટરને ભૂલેલો મેનેજર કહેવાય. તો એ લાક્ષણિક સારું લાગે, એ મેનેજર એને ડીસઈ ખવડાવે, નાસ્તોય કરાવે, ઘરે લઈ જાય, ચા પાણી પીવડાવે, પણ લોંગ ટર્મ નહીં કાંઈ. કેમ કે એનું જ આ ભવિષ્ય નથી, એને જ દ્રષ્ટિ નથી, એને જ ખબર નથી કોનું મનાયું, એને જ પોતાનું ભવિષ્ય નથી, તો એ કોકનું ક્યાંથી સુરક્ષિત કરી શકે. એવી જ રીતે અહીંયા પાપ પુણ્યનું જ્યાં ગણિત આવે છે, પ્રત્યેક ધર્મયાનો વિચાર કર્યો છે, પોતપોતાના એંગલથી કરેલું છે, ચાહે ઇસ્લામ હોય ચાહે ક્રિશ્ચિયાનિટી. પણ જેવો ઋષિ મુનિઓએ આનો ગહન વિચાર કર્યો, કેમ કે આત્માના સ્તરથી એ ઉપર ઉઠ્યા, એટલે ભારતમાં પ્રત્યેક સાયન્સનો, વિજ્ઞાનનો જન્મ દાતા ઋષિ છે. કેમ તો કે એ ઉપર ઊભો છે, એટલે એને વધારે દેખાય છે, એને વધારે દેખાય છે, કેમ કે એ ઉપર ઊભો છે, એને વધારે સૂક્ષ્મ દેખાય છે, કેમ કે એની અવસ્થા એ સ્તરે આવી ગઈ છે. એટલે પ્રત્યેક વિજ્ઞાનનો જન્મદાતા ઋષિ, એને આખા પાકનું પણ વિજ્ઞાન સમજાવ્યું છે. એમને ખૂબ ગહનતમ વિષયોનું જ્ઞાન થયું, પ્રત્યેક વનસ્પતિનું, પ્રત્યેક પ્રાણી પશુનું, પ્રત્યેક કુદરતી ઘટનાઓ ગણિત સમજાયું. એટલે એમને ખબર પડી કે આ કેવું છે, આ વ્યવસ્થા કેવી. આપણે જીએસટી, એકાઉન્ટિંગ આ બધું સમજવું હોય, ઇલેક્ટ્રિસિટી સમજવી હોય, ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ જે મશીન બને, ગ્રેવિટેશનનો ક્યાં ક્યાં ઉપયોગ થાય, એ ગ્રેવિટેશનના લાભ કેટલા, મર્યાદા કેટલી, કેટલા સિદ્ધાંતો એક મશીન પાછળ કામ કરે, સ્ટેટિસ્ટિક કેટલું કામ કરે, મેથેમેટિક્સ કેટલું કામ કરે, એને સમજવું હોય તોય 5-6 વર્ષો આપવા હોય. હું એક દિવસ જાઉં અને કોઈને પૂછું કે આ કેમ બનાવો, એ મને સમજાવે, તો એમ કે સમજવું હોય તો 5 વર્ષ આવવું પડે. તમને કાઢી દઈએ કે પાટિયું જોતું હોય, નટ બોલ્ટ જોતા હોય, કંઈ બીજું ત્રીજું જોતું, તો સમજવું હોય તો 5 વર્ષ. કર્મનું ગણિત પણ કદાચ આછેરું સમજાય, પણ એમ ત્યારે ગહન સમજવું હોય ત્યારે ભગવદ્ ગીતામાં એવું કીધું કે ગહના કર્મણો હતી, કર્મની ગતિ અતિશય ગહન છે. એટલે એવું કહેવાય કે ઋષિ મુનિઓને દિવ્ય જ્ઞાન પ્રકાશમે સારા વિશ્વ નિહાળ. समर्थ ऋषियों ने कहा यह संसार असार. આ સમસ્ત સંસારને અસાર ઋષિ મુનિઓએ, આમ તો પરમ સાર રૂપ એમાંથી નીકળી શકે એમ છે, પણ સ્વભાવથી અસાર છે. अनंत दुखमय जगत में भटके जीव अनंत, इसमें हेतु पाप है, पाप त्याग भव अंत. अनंत दुखमय जगत में भटके जीव अनंत, इसमें हेतु पाप है, पाप त्याग भव अंत. पाप प्रकार अपार है, मुख्य 10 पाप, वर्णन आगम ग्रंथ में देख हुआ संता. આ જ્યારે એક વાંચતા જાય કે આટલા અંધ કેમ, આટલા અપંગ કેમ, આટલા રોગો કેમ. હવે જે વિચારક છે એને આવો વિચાર આવે, બાકી આપણે કઈ વાત કરીએ નહીં કે નહીં, બસ પોઝિટિવ જ જોવાનું, બસ બીજી કઈ વાત નહીં, પોઝિટિવ જોવાનું. હવે મને ડોક્ટર એવું કહે હું પોઝિટિવ જ જોઉં છું, કેન્સરની વાત મારી પાસે ન કરે, હું એમાં માનતો જ નથી કેન્સરમાં. તો એના ન માનવાથી કેન્સર વયું જાય જગતમાંથી, ડાયાબિટીસ વહી જાય, બ્લડ પ્રેશર વહી જાય. એમ કે ના, ભગવાને શરીર બનાવ્યું છે, હું પોઝિટિવ જ જોઈશ, હું સારું જોઈશ. તમે ભલે કહો કેન્સર છે, હું નહીં માન, હું તો સારું જ માનીશ. તો તમે હાથ જોડો એને, હું તમારે કઈ નહીં આવું. કેન્સરની રીતે સમજવાનું હોય, એની દવા કરવાની હોય, તો પેલું સ્ટેપ સ્વસ્થતા તરફનું જાય. એમ આપણા જીવનમાં પાપ હોય, દોષ હોય, તો પેલું ચરણ શેનું આવે? સ્વીકાર ભાવ. આ સ્વીકાર ભાવ આવે તો આપણે આગળ વધીએ. બાકી આપણે એવું માનતા રહીએ કે આપણને ગીતા આવડે છે ને વેદય આવડે છે, આપણને બધું આવડે જ છે, આપણે ક્યાંય જવાની જરૂર જ નથી. તો
આપણા દોષોની કોઈ સારવાર ન થાય, આપણે ચિકિત્સક પાસે ન જાય તો કઈ કેન્સર ખુદ નો મટી જાય. એ ડોક્ટર કે તમને કયો દોષ છે, કયો રોગ છે, એમ અહીંયા પણ એવું જ છે. આપણે જાણવું પડે, સમજવું, દોષ સમજવા પડે, પાપ સમજવા પડે. એ પાપ ક્યાં છે, શું કામ છે? તો સરસ રીતના કવિઓએ વર્ણન કર્યું કે આખા સૃષ્ટિની તંત્ર વ્યવસ્થા ઋષિમુનિઓને જ્યારે પ્રત્યક્ષ થઈ ત્યારે દિવ્ય જ્ઞાન प्रकाश में सारा विश्व निहारा, समस्त ऋषियों ने कहा ये संसार सार, अनंत दुखमय जगत में एक सुख છે તો સામે દુઃખ પણ આ જગતમાં છે જ. કોઈ એવો નથી કે જે પૂર્ણ સુખી હોય, કે ક્યાંક ને ક્યાંક દુઃખ રાખેલું છે. કોઈકને કોઈ પ્રકારનું દુઃખ છે, કોકને કોઈ પ્રકારનું છે, કોકને બીજા પ્રકારનું છે, કોકને ત્રીજા પ્રકારનું. એ તો મનુષ્યની વાત થઈ. આના કરતા અનંત ગણા પ્રાણી પશુઓને છે. એને ભૂખનું દુઃખ છે, એને અસમર્થતાનું ને અધીનતાનું દુઃખ છે. તમે ખોડાવો ત્યારે કૂતરું ખાઈ શકે, કૂતરું ન રોટલી બનાવી શકે, ન માગી શકે આપણી. પૂરી અધીનતા છે. એનું જીવન તમે જુઓ, એક પશુ પક્ષી કેટલું બધું પરાધીન છે. એને અધીનતાનું દુઃખ છે. મનુષ્યના શરીરો પણ જુઓ, આપણે આપણા બે એટલું જ જોતા, પણ જો બહારનું જોવામાં આવે, વિશ્વનું જોવામાં આવે, સમાજનું જોવામાં આવે તો એવા કેટલા બધા છે. હમણાં કાર્યક્રમ હતો ત્યારે ટાઈપ 1 ડાયાબિટીસ વાળા બાળકો કેટલા છે. 2-3 વાર ઇન્સ્યુલિન લેવું પડે, શુગર ચેક કરવી પડે, ભૂલાઈ જાય તો અપ્સ એન્ડ ડાઉન્સ થાય. જે આપણું કામ ઓટો મોડ ઉપર કરે આપણું શરીર, એના માટે એને કેટલું કરવું પડે. કેટલાકને આખું બ્લડ બદલવું પડે. આપણને એવું કાંઈ નથી. એનો અર્થ એવો નથી કે દુઃખ નથી જગતમાં, છે. ઋષિ મુનિઓએ દુઃખના મૂળ સુધી ગયા કે એનું મૂળ શું, કે અનંત દુઃખમય જગત में भटके जीव अनंत, इसमें हेतु पाप है, पाप त्याग भव अंत. એમાં પાપ મૂળ છે. પાપ ત્યાગ ભવ અંત, એ પૂરું થશે એટલે ભવ અંત. પાપ પ્રકાર અપાર હે, मुख्य 10 विध पाप, वर्णन आगम ग्रंथ में देख हुआ संग्राम. એમાં બે વાત મુખ્ય છે. એક, વ્યક્તિનો પંચકોશ વિકાસ. આ એક પરમાત્મા તરફની યાત્રામાં આ 5 કોષનો વિકાસ એક સ્ટેપ છે. અને બીજું, એને અનુકૂળ વાતાવરણ એટલે કે સામાજિક સ્થૈર્ય. આવું ક્યારે થઈ શકે? તો કે ભાઈ સમાજનું સ્થૈર્ય હોય તો આવું થઈ શકે. જેવી રીતે દુકાનમાં વેપાર બરાબર ચાલે, ગ્રાહકો આવે, પણ એ દુકાન બરાબર ક્યારે ચાલે? તો કે બહાર કોઈ ઝઘડતું ન હોય, હલ્લો ન મચતો હોય, બજારમાં લોકો નાકાબંધી કે ટ્રાફિક જામ ન કરી દેતા હોય તો દુકાન બરાબર ચાલે. નહીતર દુકાન હોય જ એવી જ હોય, ફર્નિચર એવું જ હોય, બરાબર એવું જ હોય. પણ માનો કે બહાર લોકો ટ્રાફિક થતી હોય, બહાર લોકો ઝઘડતા હોય તો ગ્રાહકો ના આવે. બહારનું વાતાવરણ પણ સારું જોઈએ. જેમ અંદરનું વાતાવરણ સારું જોઈએ દુકાનનું, એમ જે એરિયામાં હોય એમાં બહારનું વાતાવરણ પણ સારું જોઈએ. એવી રીતે વ્યક્તિના અંદરનો વિકાસ એ છે આત્મવિકાસ. એ એક પાર્ટ છે. બીજો પાર્ટ છે એને અનુરૂપ સમાજનું વાતાવરણ. તમારા ફ્લેટની બાજુમાં જ કોઈ ઝઘડો કરતું હોય તો તમને ધ્યાન ન લાગે, ઝઘડા તરફ ધ્યાન જાય. આસપાસનું વાતાવરણ જ ખરાબ હોય તો એ વાઇબ્રેશન તમને ના આવે, એટલે એ ઉત્તમ વિચારો ન કરી શકો. એવું કોક હોય કે આવા ખરાબ લોકોની વચ્ચે રહીને સારા, એવું પણ ક્યારેક થાય કે આપણી આસપાસ બધું આવું હોય ને આપણે સારા હોય. કાદવમાં કમળ જેવું પણ ક્યારેક થાય. કબીરજી કહે છે કે કબીરા તેરી ઝોપડી ગલકટ્ટો કે પાસ, જો કરેગા વો પાએગા તું ક્યું ફિરે ઉદાસ. તો એવું ક્યારેક બને. પણ જનરલ સેન્સમાં એક વ્યક્તિનો વિકાસ અને એક સામાજિક સ્થૈર્ય, બે વસ્તુ પરમાત્માની વ્યવસ્થામાં છે.
આ બેમાં બાધા આવે એવું કાંઈ થાય એને પાપ કહેવાય. બેમાં બાધક આવે. શેમાં? તો કે એક તો વ્યક્તિના વિકાસમાં બાધા આવે અને બીજું સામાજિક સ્થૈર્યમાં બાધા આવે. સમાજની સ્થિરતા ન થાય. જેવી રીતે ચોરી થાય તો શું થાય? તો કે એક નૈતિક મૂલ્ય છે કે પ્રત્યેક પ્રામાણિકતા સત્ય છે એ નૈતિક મૂલ્ય છે. એ સમાજ જે દીથી છે તે દીથી અસ્તિત્વમાં છે. એટલે પ્રામાણિકતા છે નૈતિક મૂલ્ય છે એ જે દીથી સમાજની રચના છે, જે દીથી સૃષ્ટિ છે તે દીથી છે. એટલે જોજો, ચાર ચોર ચોરી ભેગી ભાગીદારીમાં ચોરી કરે, બરોબર, એ ચોરી પણ ક્યાં સુધી લાંબી ચાલે ભાગીદારીની? જ્યાં સુધી ચારે ચાર પ્રામાણિક રહે ત્યાં સુધી. એ પાછી એકબીજાની ચોરી કરે લાંબી ભાગીદારી નો હાલે. એટલે ચોરીનો પણ ધંધો લાંબો સમય હલાવવો હોય તો પ્રામાણિકતા રાખવી પડે પરસ્પર. ભલે બીજા રેવા પ્રામાણિકતા કરે પણ પરસ્પરમાં તો પ્રામાણિક જ હોય, તો જ એનું લાંબુ ચાલે. જે લાંબુ ચાલવા વાળા જેટલા પણ આવા જે કહેવાય એ બધામાં પ્રામાણિકતા હોય તો એ એક મૂલ્ય છે. આવા કેટલાક નૈતિક મૂલ્યો છે જે ઋષિ મુનિઓએ તપ કરીને, મહેનત કરીને સમાજમાં રાખ્યા છે. આપણે આજે પરિવારમાં શાંતિથી રહી છીએ એનું કારણ શું છે? કે ભારત દેશમાં પરિવાર વ્યવસ્થા છે એનું કારણ શું છે? કેમ કે ભારતે કેટલાક સિદ્ધાંતો ઋષિ મુનિઓએ નક્કી કર્યા કે શ્રમ આધારિત અને શ્રમ કેન્દ્રિત વ્યક્તિનું જીવન. આપણે બધા શ્રમમાં માનીએ છીએ, આરામમાં નથી માનતા. આપણે અત્યારે હવે રવિવાર રજા રાખીએ પણ પેલા રવિવાર રજા નહોતી. આપણે એવું માનતા કે કામમાં બદલાવે આરામ, આખો દી સુતારી હોય આરામ નથી. આજે કામ કરો છો એના કરતા કંઈક અલગ કરો, પણ કામમાં બદલાવ કરવો એનું નામ આરામ. ટીવી આખો દી જોવું એ આરામ નથી. આખો દી પિક્ચર જોવું, અહીંયા ત્યાં ગપ્પા મારવા એ આરામ નથી. કામમાં બદલાવ કરવો, નવીનતા લાવવી. 7 દિવસ એક કામ કરતા હતા, આજે કંઈક બીજું કરો, આધ્યાત્મિક કામ કરો જેનાથી રિક્રિએટ એનર્જી થાય એવું કરો, એ આરામ છે. પણ આપણે શું કરીએ? આપણે રજા રાખી દઈએ, તે દિવસે કાંઈ જ ન હોય, તો એ આરામ નથી. કામમાં બદલાવ આરામ છે. હવે રવિવારનો કન્સેપ્ટ આવ્યો કેમ કે આપણે ફોરેનની કોપી કરી તો સેટરડે સન્ડે પૂરો આરામ કરી, રજા રાખી દઈ. તો ભારતીય સંસ્કૃતિ એવું કહે છે કે શ્રમ કેન્દ્રિત વ્યક્તિનું જીવન. એ વ્યક્તિનું જીવન કેવું હોય? તો કે શ્રમ કેન્દ્રિત. પછી તો કે વ્યક્તિનું જે શ્રમ કેન્દ્રિત જીવન છે એમાં ત્યાગ કેન્દ્રિત પરિવાર વ્યવસ્થા, વ્યક્તિગત ત્યાગ કેન્દ્રિત પરિવાર વ્યવસ્થા. વ્યક્તિગત એ પોતે ત્યાગ. 4-5 લોકો છે, ઘરે બટેટાનું શાક કે કોઈ એક શાક એક બને, હવે બધા અલગ અલગ કે એકને ન ભાવે તો શું થાય? તો કે એ ચલાવે, એ મોટો હોય તો એ ચલાવી લે, એ મોટાઈ છે. કેમ કે પરિવાર માટે વ્યક્તિગત ત્યાગ કેન્દ્રિત પરિવાર વ્યવસ્થા, તો પરિવાર વ્યવસ્થા લાંબો સમય ચાલે. નકર જુદા થવું પડે. આ દરરોજની ખટખટ છે એના કરતા જુદા થઈ. આને આ ભાવે, આને આ ભાવે, આને આ ભાવે, અને આના વગર ન ચાલે, આને આના વગર ન ચાલે. કેટલાકનું અલગ અલગ કરવું. એટલે એ ક્યાં સુધી ચાલે? તો કે વ્યક્તિગત ત્યાગ કેન્દ્રિત. બધાયના ગમાણ અલગ અલગ, કેમ કે બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા. એક સીધા પશુમાંથી આવ્યા, એક દેવમાંથી આવ્યા, એક મનુષ્યમાંથી પાછા આવ્યા. બધા અલગ અલગ જગ્યાઓથી ભેગા થયા એક ઘરે. એક 10 વર્ષ નાનો, બીજો 2 જન્મ મોટો, ત્રીજો 2 જન્મ. તો ઓલો જે વાત કરે આને ન પટે, એને ન સમજે કે ગીતામાં એવું કાંઈ હોય નહીં, એના કરતા મને પિક્ચર જોવા દે. તમે કહો નહીં ગીતા જ સાચું, એ કે નહીં એ હોય તો એ કાંઈ ખોટું, એ એવું કાંઈ અત્યારે ન હાલે, પહેલા હતું. અત્યારે આટલા વિજ્ઞાનના જમાનામાં ગીતા ન હોય, એને ખબર જ ન હોય. હવે એને તમે સમજાવો, પણ એની અવસ્થા હોય તો સમજાય, અવસ્થા ન હોય તો ન સમજાય. તો એમાં પણ ચલાવવું પડે. એટલે શું થાય કે કેટલીક બાંધછોડ તમારે કરવી પડે, કેમ કે એક પરિવારમાં ઘણા બધા લોકો છે. ત્યારે શું થયું? વ્યક્તિગત ત્યાગ કેન્દ્રિત પરિવાર વ્યવસ્થા. હવે પરિવારમાં તો કે સામાજિક મૂલ્યનિષ્ઠ પરિવાર વ્યવસ્થા. સમાજમાં તમે કોક સૂતું હોય તમે ડીજે વગાડો,
તમે એમ કહો કે તો અમારું ઘર, અમારું ડીજે, અમારું બિલ, અમારી લાઈટ, અમને વગાડવામાં શું વાંધો? પણ એવું ન ચાલે. કેમ કે તમે એવું કામ કરો કે બીજાને ડિસ્ટર્બ થાય, ત્યારે એ શું થાય કે પરિવાર વ્યવસ્થા છે એ બાધક બને છે ને સમાજ વ્યવસ્થાને. એટલે એ જો સમાજ વ્યવસ્થા ટકાવી હોય તો પરિવાર વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જે સમાજને બાધક ન બને. અને આનું શિક્ષણ પહેલેથી આપવું જોઈએ. આપણે જોઈએ શું કરીએ કે ભાઈ સમૂહ લગ્ન કરાવી દઈએ, લગ્ન કરાવી 15 દિનની ટિકિટ આપી દઈએ, પેલો રખડે ખાય તો રાષ્ટ્રની નુકસાની કેટલી? 15 દિવસની રજા શું કામ પાડવાની એને? એ 15 દિવસ આપણે એને રજા આપી તો રાષ્ટ્રની નુકસાની છે, એનાથી એના શ્રમની નુકસાની છે. 15 દિવસ એવા ફરવાના શેના હોય? એવો ટાઈમ શું કામ એની વેસ્ટ કરવાનો? એને ટાઈમ સદુપયોગ કરતા શીખવવાનું છે. એની બદલે આપણે એને દુરુપયોગ કરતા શીખવીએ, એમાં નિમિત્ત બનીએ. એટલે આપણે સારું કરીને ઘણું ખોટું કરતા હોય, કેમ કે આપણને ગણિત ન ખબર. આપણને ખબર ન હોય ઘણી બધી વસ્તુ, અજ્ઞાનથી કરતા હોય, છતાં પણ આપણને લાગે છે પાપ. એટલે પેલું વ્યક્તિગત વિકાસ આ મહત્વનો છે. મારો આત્માનો વિકાસ મારે કરવાનો છે, મારા પંચકોશનો વિકાસ મારે કરવાનો છે, મારા જીવનમાં મારે ગુણનું સંવર્ધન કરવાનું છે. આ બધું મારે વ્યક્તિગત કરવાનું છે. આ વ્યક્તિગત વિકાસમાં જે બાધક બને એ પાપ. આ વ્યક્તિગત વિકાસમાં કાંઈ પણ બાધક થયું, નાનું અમથું પણ તોય પાપ ગણાય. અને સામાજિક સ્થૈર્યમાં બાધક થયું એ પાપ ગણાય. આ બંને જેમ જેમ ઓછા થતા જાય એમ એમ પરમાત્માની સાથે ફ્રીક્વન્સી વધતી જાય. એના માટે યોગ દર્શનકારે કીધું છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, યમાહ. 5 યમનું વર્ણન કર્યું છે. એ આ જ વસ્તુ છે. 5 યમ છે એ આ 3 બેયની સાથે સંકળાયેલા છે. કાંઈ વ્યક્તિગત વિકાસની સાથે હશે, સામાજિક સ્થૈર્યની સાથે હશે. એ બેયમાં ડિસ્ટર્બન્સ જે ન કરે અને બેયનું સંવર્ધન કરે, એ તત્વ છે. એ શું છે તો કે એ પાપથી બચાવે. તો આ પહેલી વસ્તુ થઈ ગઈ. એવું શું છે તો કે આપણે જોતા જઈએ એક વસ્તુ. તો કે પેલું સત્ય. સત્યમાં પણ કેટલું બધું છે કે સત્ય. તો સત્ય શું? આપણે એમ કહીએ સાચું જ બોલવું, સાચાનું આચરણ કરવું, સાચું માનવું. પણ સત્ય એટલે શું? તો મહાભારતકાર કહે છે કે સત્ય એટલે ઈશ્વર તત્વ પડા લઈ જાય એવી વાત એ સત્ય છે. ઈશ્વર તત્વ પાસે આપણને કઈ વાતો લઈ જાય? કે આપણે સમાચાર વાંચીએ પેપરમાં, બરાબર, એ બનેલી ઘટના હોય એ સાચા જ. આમ આપણે કહીએ ને એમ એક્સિડન્ટ થયું જ હોય, ત્યાં મૌડી ચોકડી પાસે એક્સિડન્ટ થયું થઈ જ ગયું હોય, પણ એ સત્ય નથી. કેમ કે એનાથી આપણે ઈશ્વર તત્વ પાસે ન પહોંચીએ. અને નો વાંચીએ તો આપણે કોઈ એક સત્યથી અળગા ન થઈ જાય. રાજસ્થાન ઉત્તર દિશામાં આવ્યું, દિલ્હી ઉત્તરમાં આવ્યું, એવું આપણે માનો વાંચી. વાત તથ્ય વાળી, સત્ય. તથ્ય અને સત્ય બેયમાં ફરક. બનેલી ઘટના, અવસ્થિતિ, આ બધું તથ્ય કહેવાય. એનો સંબંધ આપણા વિકાસ સાથે કોઈ પ્રકારનો નહીં. માનો કે એવી 10 ઘટનાઓ બની ગઈ, એક દિલ્હીમાં બની, એક ઉત્તર પ્રદેશમાં બની, એક મધ્યપ્રદેશમાં બની, 25 ઘટના બની. આની 25 ઘટના સત્ય હોય અને ઈ મેં ન જાણી, તો કોઈ એવું કે કેટલા સત્યથી અજાણ રહી ગયા ભાઈ, કેટલું સત્ય ખબર જ નથી. તો પછી આરો ન આવે. આપણે આખો દિવસ ઈ જ કરવું પડે, કંપની બંધ કરીને સત્યો જ જાણવા પડે બધાને. કે સમાચાર આખા વર્લ્ડના, અને આપણી પાસે માત્ર 24 કલાક ને એક જ મોબાઈલ. તો એક સાથે મલ્ટીપલ કરવું પડે, ટીવી જોવું પડે, સાથે સાથે મોબાઈલ જોવો પડે, સાથે 4 જણા બીજા બેસાડવા પડે, તોય મને દે આખી રિપોર્ટરની જે ખબરો દે બધી, ક્યાં ક્યાં શું ચાલે છે. તો આપણે નવરાજ ન થાય એમાંથી. આટલું સત્ય જાણવામાં ટાઈમ વયો જાય. તો ઈ સત્ય છે? તો ઈ સત્ય નથી, ઈ તથ્ય છે. એવી ઘટનાઓ હજારો, લાખો, કરોડો બનવાની, કરોડો બનતી આવી અને હજી કરોડો બનશે. એની ઈશ્વર તત્વ સાથે સંબંધ નથી. એવી આપણે ઘટનાઓ વાંચી, આપણે આખું જે ભણ્યા KG થી લઈને PG સુધીમાં, ગીતાનું એ કઈ મૂલ્ય જ ન આવે.
ડાયરેક્ટર સાથે પૂરું કરી દીધું સ્કૂલ વાળાએ કે ભાઈ ભગવાનની વાત નહીં કરવાની, ધર્મની વાત નહીં કરવાની. એટલે મેનેજર એમ કહે છે કે ડાયરેક્ટરની વાત નહીં કરવાની, કંપનીની વાત નહીં કરવાની, કોર્સ શું રાખે. આપણે એ મેનેજરને સપોર્ટ કરીએ પાછા ભગવાનના નામ કે ભાઈ આ મેનેજર બરાબર છે, ડાયરેક્ટરને માનતો હોય ન માનતો એવું આપણે જોવાનું જ ન હોય. મેનેજર સારો છે એવું આપણે વ્યવહારમાં ન ચાલે, એવું અહીંયા ન ચાલે. કેમ કે જે મૂલ્યનિષ્ઠ શિક્ષણ નથી, સત્ય નથી સમજાવતું, માત્ર માહિતી આપે છે. તો શું પેલું સત્ય, ઈશ્વર તરફ જવા માટે શું શું જરૂરી છે, ક્યાં ગુણ જરૂરી છે, અને શેનું મારે નિંદામણ કરવાનું છે, શું મારે ધ્યાન રાખવાનું છે, આ સત્યમાં આવે. એ સત્ય વાત હોય, એ સત્ય આચરણ હોય, કંઈ પણ હોય, એ સત્ય સ્વરૂપ છે. બીજું તો કે અહિંસા છે. અહિંસાનો પ્રશ્ન બહુ મોટો છે, કેમ કે આપણે રોજ બરોજ હિંસા કરીએ છીએ કેટલી બધી. મચ્છરને મારવા માટે પહેલા અગરબત્તી આવતી, પછી નવું શોધાનું, હવે રેકેટ આવી ગયું, ઘણું બધું આપણે શોધ્યું. એ મચ્છર પણ આગળ વધ્યા. આપણે આજે એક દવા શોધી, હવે મચ્છરને કેમ ખબર, એ તો મરી ગયું, પણ છતાંય હવે એની પેટી આવે ને આ દવા જ ન મળે. એ ઇમ્યુનિટી ડેવલપ કરે. એ દીકરા કે મેં આ ભૂલ કરી, તું ન. આપણી જેવું ન હોય કે એક જ ખાડા બધાય પડે વારંવાર, કે આપણે જેને વ્યર્થ માનતા હોય એનો જ આપણો છોકરો કરે પાછો, એનો છોકરો જ કરે પાછો. એને શું કરતું જાય તો કે એને એક રીતે ઘડતર કરતું જાય, એની ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરતું જાય. એટલે કોઈ પણ દવા નવી જ લાવવી પડે. પેલા ડીડીટી આવતી જે મરતા હતા, હવે એનાથી ન મરે. હવે એને ન્યૂ જનરેશન આગળ ગઈ, તો એનાથી એ મરે ને, એની ઇમ્યુનિટી એનાથી સ્ટ્રોંગ થઈ ગઈ. આવું થાય. અહિંસાના પ્રશ્નો આટલા બધા છે. એ પ્રત્યેક વ્યક્તિએ પોતાની સમજ મુજબ પોતાની રીતે વિચારવાનું છે. તો એ અહિંસા પણ એટલી વાત છે કે ભાઈ અહિંસા એટલે કે બને તેટલું હિંસા. હવે ખાલી એક જ અહિંસા નથી, આપણે તો ખાલી એક જ માનીએ છીએ કે ભાઈ અહિંસા એટલે કોઈને મારવું, પણ આપણા કારણે કોકના ઘરે ઝઘડો થાય, સાસુની વાત સાંભળી લઈએ, પાછી વહુને +2-4 વ્યાજ ચડાવીને કહીએ, 2-4 આપણું ઉમેરી દઈએ એમાં, પછી એની વાત આપણને ખબર પડે તો આપણને 4-5 વસ્તુ આપણી ઉમેરી ત્રીજાને કહીએ. આ સૌથી મોટી હિંસા છે. મચ્છર મારવા કરતા વધારે હિંસા. કેમ તો કે આ સમાજમાં અવ્યવસ્થા ઊભી કરે છે. આપણે તો ખબર છે આપણા સૌરાષ્ટ્રમાં તો કે ભાઈ બધા શાક સુધારવા બહાર બેઠા હોય સાંજે, કે ગીતા તો કોઈને વાંચવી ને સમજવી કે એ બધી અઘરી પડે, શેની વાત પડે બધાને વાત કરવી. અને આ વાતોનું વ્યસન છે ને એ સૌથી વધારે ઘાતક છે. વાત કરવા જોઈએ. કેટલાક લોકોને શું એક ટેવ પડી વાતો જ કરવાની, કોકની હોય, બસમાં બેઠા હોય તો ક્યાં ના તમે તો કાંઈ ના, ત્યાંથી ચાલુ થાય કે ભાઈ હમણાં હું ત્યાં ગઈ હતી, એની ભાભીની વાત કરે, ઓની વાત કરે, કઈ વાત જ કરવા જોઈએ. કેમ તો કે આત્મા તરફ જોયું નથી, એકાંત વિચાર્યું નથી, એટલે આપણને આ ટેવ પડે વાત કરવા. મર્યાદિત બરાબર, પણ અમર્યાદિત વાત કરવા. હવે કેટલાક લોકો કોરોનામાં એટલે બીમાર પડી ગયા, વાત કરવાનું કોઈ, એટલે અમસ્તા વાત કરતા હતા કોક સાથે. કોઈનો હોય તો ફોન જ કરી દઈ, કેમ છે પૂછી દઈ. કેમ કે આપણને સમજવાનું કાંઈ આપણા પાસે છે, એના માટે આપણે ટાઈમ જ નથી કાઢ્યો. ગીતાનું કોઈ વાત કરે, હમણાં અમારે એક બેનને મારે જોવા જવાનું થયું, સંબંધી 5 વર્ષ પહેલાની વાત છે. ઘરેથી બધા આવે 10 વાગે, બધા 11 વાગે જમે, 10 વાગે જમે. આયુર્વેદની દ્રષ્ટિથી અર્બુદની સંપ્રાપ્તિ હતી, અમુક લક્ષણો એવા દેખાતા હતા. એટલે મારા કર્તવ્ય પ્રમાણે કીધું કે રોગના લક્ષણ હવે પ્રગટ થાય છે, સાંજે વહેલું જમી લેવું, અને બધાને કેવું કે રાત્રે કોઈએ 10 વાગે બેસવાનું. તમને બહુ પ્રેમ હોય દુકાન બંધ કરીને આવો, કંપની છોડી, નોકરી ધંધો છોડીને 5 વાગે આવો, પણ રાત્રે પણ બધા આવે 10 વાગે, કેમ કે વાત કરવાની મજા આવે. પછી ટીવી ચાલુ હોય, એક બાજુ આઈસ્ક્રીમ ખવાતો હોય, અને 10 થી 12 કેમ કે સમય અહીંયા કોઈને ઉપયોગી લાગતો. પૈસાની નોટ કોક ફેંકી દેતો હોય તો છોકરાને કે 10 રૂપિયા નો ફેંકાય, 5 રૂપિયા નો ફેંકાય, આ પૈસા કહેવાય. કોઈ પણ એવું કહે ને, નાનામાં નાના ગામડા વાળો વ્યક્તિ 5 રૂપિયાની નોટ પણ ફેંકવા ન દે, પણ સમય ગમે ત્યાં ફેંક્યો. ક્યાં ગયા હતા કે બાજુ મોટાઈ બેસી ગયા હતા, રાત પડી ગઈ, 2 વાગી ગયા, વાતો કરતા કરતા પૂરું.
ઉઠીને એ જ વસ્તુ હોય પાછી. ટાઈમ ક્યાં પાસ કરવો એ જ પ્રશ્ન છે આપણા જીવનનો મોટા કે ટાઈમ પાસ ક્યાં કરવો. જાણે કે ટાઈમની કોઈ કિંમત જ નથી. અનંત કાળે મળેલો એવો આ માનવ દેહ, એમાં પણ થોડાક જ વર્ષો, એમાં પણ અનેક પ્રકારના રોગો, અનેક સમસ્યાઓ, એમાં આપણને જાણવાનો સમય, સદગ્રંથો વાંચવાનો સમય આપણી પાસે કેટલો રહે, એમાં પણ મોબાઈલ પાછો, એમાં પણ આટલા બધા સોશિયલ સંબંધો હદ બહારના, એમાં પણ પાછું આપણે એક સંબંધ બાંધીએ પછી એને નિભાવવા માટે પાછું વધારે ને વધારે પાણી આપવું પડે. કેમ કે હવે માસી ત્યાં નો જાય, 15 વાર 50 વાર ગયા ઈ નો જોવાય, એક વાર નો ગયા એટલે ખોટું લાગે. એમ નો જોવાય કે 50 વાર આવ્યા હતા, આજ વરસાદ હતો તો આવ્યા, ઈ એક વાર યાદ રાખે કે તમે તે દિવસે નહોતા આવ્યા, ઈ પછી જિંદગી ભર યાદ. આવા કાગળના જે સંબંધો છે ત્યાં આત્મવિકાસની વાત કરવી આ એક અજાયબી જ કહેવાય. એટલે એને મેં વાત કરી કે તમારે આ એક કુદરતનું કરવું. અપથ્ય લાંબો સમય રહ્યું, સ્તનનું કેન્સર થયું. લાંબા સમય કોઈ પણ અપથ્ય કરો એટલે શરીરનું તંત્ર આખું વિખેરાય. એટલે શાસ્ત્રકારો શરીર ઉપર ધ્યાન આપવાનું કે એવું નથી કહેતા કે શરીર માયા છે તમે છોડી, શરીર સીડી છે, તમે એને બરાબર સાચવશો અનેક પ્રકારના રોગોથી બચી મન ઉપર ધ્યાન આપી શકશો. જેટલું શરીર સ્વસ્થ રહેશે એટલા શરીરથી ઉપર જશો. આજની સ્થિતિ તો એવી છે, સાધુ સંતોને હું ગયો તો હમણાં એક મહાત્મા અને ડોક્ટર સમજાવતા હતા. હમણાં શ્રાવણ મહિનો છે એ કે બહુ મીઠાઈઓ બધું આવે તો થોડીક છૂટ આપો. ડોક્ટર કે નહીં, તમારી ઇન્સ્યુલિન એક તો લ્યો છો, પાછું તમારે એ કે વધારે 2 લેવું પડશે, એટલે અત્યારે કમસે કમ મીઠાઈ નહીં. તો સાધુ એમ કહેતા હતા કે 2 વાર છૂટ આપો મીઠાઈ. તો આ તો સાધુ સંત છે કોણ છે? હવે જે દેશનો સંન્યાસીને ડોક્ટર સમજાવતો હોય સંયમનું શિક્ષણ કે તમારે આ આહાર લેવાય ના ન લેવાય, તો પબ્લિકની તો સ્થિતિ શું હોય તમે કલ્પી શકો છો. કે જે દેશનો સંત અને સાધુ આવો હોય કે જેને પોતાના આહારની ખબર ન હોય, એ ડોક્ટર એને સમજાવતો હોય તમારે શું ન ખાવું શું ખાવું, એ સમાજને શું કે કેવું શિક્ષણ આપતો હશે. પણ આપણે એવું કાંઈ ન જોઈએ. આપણે કઈ ભગવા પહેર્યા છે ને આપણે એવી ક્યાં મગજમારી કરવી. આપણે ઓપરેશન શરીરનું કરાવવું કેટલું જોઈએ. આપણે જોઈએ કે ભાઈ ડોક્ટર એવો જોઈએ, ડોક્ટર કાળો છે, ધોરો છે, ડોક્ટર ટાઈ બાઈ તો પહેરે છે બરાબર, ડોક્ટર ફ્રેશ તો એ છે ને, લિપસ્ટિક શું કહેવાય એ બધું કરે છે ને. લિપસ્ટિક તો ન કરે પણ આ ટૂંકમાં કંઈક જે તૈયાર થવાનું એ મેકઅપ તો બરાબર કરે છે. એવું આપણે જોઈ ન જોઈએ. આપણે જોઈએ કે ડોક્ટર પાસે એક્સપર્ટાઇઝ કેવી છે, કયા ગુરુ પાસે કઈ યુનિવર્સિટીમાં ભણ્યો છે, તો એ મારી પથરી કાઢશે નકર કિડની કાઢ નાખશે. ડોક્ટર પાસે આવવું જોઈએ. એ આપણે ધર્મ ક્ષેત્રમાં એવું જોતા નથી. ડોક્ટર તો એક જન્મારાનું નુકસાન કરી શકે. જો કોઈ ભળતું તત્વ આવે તો આપણા જન્મારાઓનું નુકસાન કરી શકે, કે આપણી બિલીફ સિસ્ટમ ઉપર કામ કરે. એટલે ઋષિ મુનિઓ કહેતા હતા કે પાણી પીના છાન કે ગુરુ કરના જાન. પાણી છાનીને જ પીવું 100 વાર. ગુરુ સાચો હોય તો એને 100 વાર જાણવો, 100 વાર પ્રશ્ન કરો. આવું ક્યાં છે? તમારા ઘરનું નથી દેતા ને તમે, એને ચેક કરો. એવું નહીં કે એને કીધું એ માની લેવાનું. એના માટે સમય કાઢો. એની એક વાક્યને મેળવવું ગ્રંથો સાથે, એક વાક્યની તપાસ એ બરાબર તો છે ને. કેમ? આપણા આત્મવિકાસનો પ્રશ્ન છે. તો મેં બેન નહીં, આ બરાબર નથી. કેન્સર આવ્યું, લોકો ખબર કાઢવા આવ્યા, ઈ પાછા 10 વાગે જ આવ્યા. હવે કેન્સર થઈને આને મૂકવાના તો નથી, એટલે કે અમે ખબર કાઢવા આવ્યા, તમને સારું લાગે ને એટલે. પાછી આની આ વ્યવસ્થા, પાછું તમે ચા મૂકે બધા માટે રાત્રે 10 વાગે. અને આપણામાં શિક્ષણનો સાવ ભાવ, રાત્રે 10 વાગે આઈસ્ક્રીમ, રાત્રે 10 વાગે ચા. પાછા બધા એમને પાર્ટી કરે ત્યાં, ઓને સુતા 1 વાગે. પાછું આ તો મરેલા મારવા જેવી વાત પાછી. એટલે એ કે હવે પછી સગાને શું કહેવાય? કેમ કે આપણે એક ડરી સગાથી, એને કેવું લાગી જાય આમ. એટલે મેં કીધું કે તમે જો મને રજા આપો તો હું દરરોજ આવું અહીંયા, અને તમારે કાંઈ નહીં કરવું પડે, જે કરીશ એ હું કરીશ, તમારે મને ખાલી મંજૂરી આપવાની છે. તો કે આ કાંઈ વાંધો નહીં. હું એના માટે ગયો અને હું બધે જાવ આવી રીતે. ભાઈ મને કોઈ રોગી હોય તો એમાં જાવ તો એની ઉપર અસર થાય સારી. એટલે મેં એમને કીધું કે આપણે 10 વાગે ગીતાનો પાઠ કરવો. એટલે જેવા લોકો આવ્યા
એટલે આમ તો દરરોજનો નિયમ 11:30-12 વાગી જાય, કેમ કે અલગ મલકની વાત હોય. બીજે તો જો સામે બેસે તેને ક્યાંક બેસવાનું હોય, પણ પાનની દુકાને બેસે કે સામે બેસે તો એને બેને કોમન ઓળખવા વાળા કોઈ ન હોય. અહીંયા શું થાય, આને નાને કોમન ઓળખવા વાળા 25 જણા હોય, એટલે 25ની એકની નહીં તો બીજાની નહીં તો ત્રીજાની વાત કરવા માટે મોકળું મેદાન. એકની નો ગમે તો બીજાની વેરાયટી ઉપર વેરાયટી મોલની જેમ મળે, કે આ રંભા માસીની નો હોય તો કાંતા માસીની હોય, એની નો હોય તો ઓની હોય, ફલાણાની હોય. વાત તો ઢગલો જોઈએ આખો. અને પાછી અત્યાર વર્તમાનની નહીં તો ભૂતકાળની કેટલી ભેગી થઈ હોય. સ્ટોક હોય ને પાછો, ઓલા લગ્નમાં કોણ ગયા હતા, એને શું પહેર્યું હતું, એકની એક સાડી પહેરે છે, આ રીતની ઘણી બધી. મેં શું કહ્યું કે એને કીધું કે ભાઈ આપણે બધાને ગીતા કહી દઈએ, તો ગીતાનો પાઠ કરીએ. આમનું તબિયત સારી નથી, ગીતા ખૂબ સારી, તેને બધાને ગીતા પકડાવી. એક અધ્યાય હજી તો વંચાણો ત્યાં કે ફોન આવી ગયો, જવું પડે એમ છે. ધીરે એવું ગોઠવાઈ ગયું, બધાય આવતા બંધ. 10 સવા 10 સુધી તો બધી વિકેટો પૂરી થયું. કે બધાને ગીતા દીધી કે આપણે વાંચશું અને આને શાંતિ મળે, સારું સ્વાસ્થ્ય થાય, એટલે વર્ણન ગીતા. બરાબર, મેં એવું કીધું કે આયુર્વેદમાં વર્ણન છે કે ભાઈ ગીતા વાંચો ને તો આનું સ્વાસ્થ્ય સારું થઈ જાય. તો વાતો કરો તો ન થાય, પણ ગીતા વાંચો થાય. એમાં આટલામાં અધ્યાયમાં પુસ્તક કઈ છે એના વિશે. એને કીધું એટલે બધા પકડાયું. કેમ? તો કે એમાં રસ નહોતો, એના માટે કોઈ આવતો જ નહોતું કે સારા. તો અહીંયા શેની વાત આવી કે અહિંસા. અહિંસા શું છે? તો છે બીજાને જ્યાં તકલીફ કરે છે, માત્ર ભૌતિક નહીં, શારીરિક નહીં, માનસિક રીતે પણ તકલીફ કરે છે, વિકાસમાં બાધક થાય છે, એ હિંસા છે. તો સત્ય, પછી અહિંસા એટલે કે એવી પ્રવૃત્તિઓથી આપણને દૂર રાખવા. પછી અસ્તેય એટલે કે સ્તેય એટલે ચોરી, અસ્તેય એટલે અદત્તાના ઉપાદાન, ન મહેનત વગરનું લેવાની વૃત્તિ. આજે બાળકોમાં, યુવાનોમાં એ વધતી જાય છે. એ આત્માને થયેલું કેન્સર છે, મફતનું લેવાની વૃત્તિ. એને અસ્તેય વૃત્તિ કહેવાય. અત્યારે તો હમણાં જન્માષ્ટમી છે એટલે બધા પતાએ રમશે. એ આત્માને થયેલો રોગ, મનને થયેલો રોગ છે. એ રોગ આપણે કરીએ છીએ. એ રમત નથી, એ એક પ્રકારનો ડિસીઝ, એક પ્રકારનો રોગ કરીએ છીએ. તો એ અસ્તેય આવે છે. એ નાના બાળકોમાં આવી જાય તો એને ક્યાં પહોંચાડે છે આપણને ખબર છે આજે. એ અસ્તેય એટલે કે એવી વૃત્તિઓથી બચાવવા. આ 3 યમ છે પતંજલિ યોગ દર્શનના. એને અહીંયા વાત કરેલી છે કે એનાથી બચવું એટલે પાપથી બચવું. જે વ્યક્તિગત વિકાસ અને સામાજિક સ્થૈર્ય, આ બેયમાંથી કોઈ એકને હાનિ કરે છે ત્યારે એ શું થાય છે? પાપ થાય છે. એનાથી બચવું એટલે પાપથી બચવું. હવે પછીના 2 યમ છે, એ છે બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 2 યમ. અને હવે પછી આ 2ની ડિટેલ છે કે ભાઈ સામાજિક સ્થૈર્ય અને વ્યક્તિનો વિકાસ, આ ક્યાં ક્યાં અટકાવ થાય છે આપણાથી, અને અટકાવને દૂર કરવાના કેવા પ્રયત્નો આપણે કરવા જોઈએ, કેવું શિક્ષણ બાળકોને નાનપણથી આપવું જોઈએ. તો આ પાપની આખી વ્યાખ્યા સારી રીતે થઈ શકે. પછી કોઈક પાપ થઈ ગયું તો શાસ્ત્રકારો એનું ગણિત કેવું કહે છે કે ક્યાં સ્ટોર થાય, કેવી રીતે થાય, કેવી રીતે પાકે, એનું આપણા જન્મ ઉપર શું અસર થાય. તો 50% થાય તો મનુષ્ય જન્મ મળે, પાપ વધારે થાય તો પશુ યોનિ મળે. એમાં શું થાય એ આ વાત આપણે આવતા વખતે લેશું. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. જી, કોઈ પાપ પુણ્ય વિશે? હા, 10 પાપ આમાં આવ્યા હતા, 10 પાપ છે. જી, બહુ સરસ પ્રશ્ન છે. 10 વિધ પાપ ક્યાં છે? આમ તો આવતા વખતે એ છે જ. એનું પ્રાયશ્ચિત હોય. ઓકે. પાપ કર્યા પછી આપણને ફીલ થયું કે આ પાપ થઈ ગયું, હા, એટલે આપણને ભાવથી ફીલ થયું કે આ નતું કરવાનું થઈ ગયું, તો એનું પ્રાયશ્ચિત થાય, એટલે તોય પાપ ધોવાય. હા. એટલે પેલા આપણે પાપનો પેલા કન્સેપ્ટ એકવાર ક્લિયર કરશું, પછી આપણે પ્રાયશ્ચિત ઉપર જશું. સૌથી પહેલા પાપ 10 વિધ જે બતાવ્યા, એમાંથી 3 શરીરથી થવા વાળા, 4 વાણીથી થવા વાળા અને 3 મનથી થવા વાળા. આવી રીતે 10 છે. કેમ કે આપણું એક્ટિવ મોડ જ્યારે આવે છે, જ્યારે કંઈ કામ કરવાનું આવે છે, ત્યારે 3નું પ્રવર્તન થાય છે મનુષ્ય તરીકે. એક આપણું માઇન્ડ, એક આપણી વાણી અને એક આપણું શરીર. ત્યારે અદત્તાનામ ઉપાદાનમ હિંસા ચૈવા વિધાનતઃ પરદારોપ સેવા ચ શારીરમ ત્રિવિધમ સ્મૃતમ
3 પ્રકારના આ પાપ. પછી તો કે 4 પ્રકારના વાણીના. અનૃતમ પારુષ્યમ ચૈવ પૈશૂન્યમ ચાપી સર્વશઃ અસંબદ્ધ પ્રલાપશ્ચ વાંગ્મયમ સ્યાત ચતુર્વિધ. આ 4 પ્રકારના વાણીના પાપ. પરદ્રવ્યેષુ અભિધ્યાનમ મનસા અનિષ્ટ ચિંતનમ વિતથ અભિનિવેશશ્ચ માનસમ ત્રિવિધમ સ્મૃતમ. મહર્ષિ વાગ્ભટ્ટ અષ્ટાંગ હૃદયમ નામના ગ્રંથમાં સદગુતના પ્રકરણમાં આ દશવિધ આરોગ્ય જેને પોતાનું સાચવવું છે, શારીરિક અને માનસિક, એને આ દશવિધ પાપનો વિચાર કરવો અને આ દશવિધ પાપથી બચવું, એવું આયુર્વેદના ગ્રંથ. અને આપણે ત્યાં એક એવો ઉત્સવ આવતો છે, અમારે ત્યાં ખૂબ ધૂમધામથી ઉજવાતો. આપણે તો ઉત્સવ એવા ઉજવીએ જેમાં આપણું મનોરંજન થાય, પણ એક બહુ પ્રસિદ્ધ ઉત્સવ છે જેનું નામ છે ગંગા દશહરા. બરાબર, હું તો અહીંયા આવતો ત્યારે મને આશ્ચર્ય લાગતું કે અહીંયા લોકો વેકેશન ત્યારે અમારું પડે 10 દિવસનું, ગંગા દશહરા હોય ત્યારે 10 પાપ, આ ઉપરના 10 પાપને કારણે આ એક ઉત્સવનું નામ શું છે? ગંગા દશહરા. હરંતી ત્વમ દશ પાપાની તસ્માત ત્વમ દશહરા સ્મૃતા. અહીંયા આવી જાવ તો બીજે દિવસે ભીમ 11 આવે એટલે લોકો જુગાર રમે. અને એ દિવસે એવું કે ઓફિશિયલી છૂટ છે, તે દિવસે તો રમવો જ જોઈએ. એટલે મને આશ્ચર્ય થયું બાકી આ ઉત્સવનું આ કેવું રૂપ થયું. ત્યારે આ 10 પાપ 3 શરીરથી, 4 વાણીથી અને 3 મનથી થવાવાળા છે. આ 10 પાપો છે, એની વિગત આપણે આવતા વખતે લેવાના છીએ કે એ 10 કેવી રીતે કર્યા છે. અને બીજી વાત, હવે એ થઈ ગયા, કોઈ પણ ભૂલ પાપ થઈ શકે વ્યક્તિથી, પણ એનું પ્રાયશ્ચિત આપણે કેવી રીતે કરવું? તો એની એક વિધિ, એક પ્રાયશ્ચિતનો કન્સેપ્ટ આપવામાં આવ્યો છે. કેમ? તો કે કુદરત એવું કહે છે કે તમને કોઈ એક અવસર આપવામાં આવે સુધરવા, અને કોઈ પણ સારી ન્યાય વ્યવસ્થા એવી જ હોય કે વ્યક્તિને એક અવસર તો આપે. એમ કુદરત પણ એક અવસર આપણને આપે, પણ એ અવસર કેવી રીતે લેવો? તો કે એમાં જો થયેલું પાપ હોય એની પછી તમને તાપ હોય, એ પાપનો શું હોય? તાપ. એટલે ફરી પાછી એવી પરિસ્થિતિ આવે ત્યારે તમે એવું ન કરો તો માનવાનું કે એને શું છે? તાપ છે. તો એને કહેવાય પશ્ચાતાપ. પશ્ચાત એટલે પછી, અને પછીથી થવા વાળો તાપ એટલે શું કહેવાય? પશ્ચાતાપ. બરાબર, આ હોય તો એ અધિકારી બને, યોગ્ય બને પ્રાયશ્ચિત લેવાનો. ઓમ નો હોય કે આપણે પ્રાયશ્ચિત કરી દીધું, હવે પાછું ચાલુ રાખો જે કરતા હોય, તો એવા પ્રાયશ્ચિતને અર્થ નથી. પણ પશ્ચાતાપ એ પોતે જ એટલો તપ્ત હોય કે એને, એટલે એમાં અલગ અલગ પ્રકાર છે. સપોઝ ગુરુ પણ છે, બધાને એક સરખી સજા ના આપે. કેમ કે કેટલાક લોકો હોય બાળકો, તો એને કેટલી વાર કયો એને ફેર જ ન પડે, એટલે એને કયો તાર કાલ જઈ જમવાનું કે કાંઈ હોય તો નહીં જવું, બીજું શું, પાછો બીજે દિવસે એ જ કરે, ત્રીજે દિવસે એ જ કે ગુરુકુલમાં. પણ એકને કયો તો બહુ લાગી લાગે. એને આપણે જમવાનું ના પાડી હોય 2 ટાઈમ 3 ટાઈમ ન થયો, એને જ અંદરથી એટલું દુઃખ હોય. બરાબર, એટલે ગુરુ સમજે કે આને તું 1 વાર ના પાડતો 2 વાર દુખ્યો. આ પોતાને જ એટલો જ સજા આપે છે કે એક તો મારે આપવાની જરૂર નથી, એને ગિલ્ટી કોન્શિયન્સ કહે. એવા જે લોકો હોય એ જલ્દી આત્મવિકાસ કરી શકે, કેમ કે એ ઘણું ડેવલપ કરીને આવ્યા હોય, એ સંવેદનશીલ વ્યક્તિત્વ. અધ્યાત્મમાં પણ કેટેગરી છે, આમાં બધાને ગોલ્ડ મેડલ ન હોય, બધા સરખો વિકાસ ન કરી શકે. સાંભળે બધા સરખો, ઉતરે બધામાં સરખું નહીં, ઉતરવાનો ક્રમ અલગ અલગ હોય. એટલે એમાં સંવેદનશીલ વ્યક્તિઓ હોય એ પ્રાયશ્ચિતને માટે યોગ્ય હોય. બરાબર, એટલે પ્રાયશ્ચિત થઈ શકે, પણ શું હોવું જોઈએ? તો કે પશ્ચાતાપ હોવું જોઈએ. એટલે આપણે આવતા વખતે 10 પાપની વાત, કે ક્યાં ક્યાં 10 છે એ વાત આયુર્વેદના ગ્રંથોમાં એનું વર્ણન છે, અને એનાથી ક્યાં ક્યાં રોગો થાય છે. કેમ કે રોગને આપણે ત્યાં શું માન્યું કે ઘણા કારણથી થાય. એક તો આપણે આહાર વિહારની પેલી ભૂલ કરીએ તોય થાય, અને પૂર્વજન્મ કૃતમ પાપમ વ્યાધિ રૂપેણ બાધ. કેટલાક એવા રોગો છે જે પૂર્વના કર્મથી પણ થાય.
તો એવા પણ રોગો થઈ શકે. કાંઈ ન હોય, બધું ધ્યાન રાખ્યું છતાં પણ રોગો થઈ શકે. તો આનું વાત આયુર્વેદ જેવા ગ્રંથોમાં માન્ય કરેલી છે. કદાચ એક જ એવું વિજ્ઞાન કે પથી છે કે જે પાપને માત્ર સ્થાન સ્વીકૃતિ નથી આપતું, મહત્વ આપે છે. એને એવું ગણે છે કે નજરઅંદાજ કરવા જેવું નથી, કેમ કે એના ઇફેક્ટ આપણા માઇન્ડ ઉપર છે. એટલે પાપ માત્ર એક જ જન્મારામાં નક્કી નડે એવું નથી. એ નડવાનો અલગ ક્રમ છે, પણ એ માઇન્ડસેટ આપણો ચેન્જ કરે. કોઈ પણ વ્યક્તિ બિલીફ સિસ્ટમ એવી રાખે, એ ખોટું લેવાની વૃત્તિ થઈ જાય, પછી એ ડઝન્ટ મેટર એને જરૂરિયાત છે કે નથી. જોજો, બધા લોકો ખોટું કરવાની જરૂરિયાત નથી હોતી, પછી મન આદત કેળવી દે છે, અને એ મન આદત કેળવી દે ને પછી એનાથી છૂટવું બહુ કઠિન. પછી જરૂરિયાત, પરિસ્થિતિ બધું ગૌણ થઈ જાય, પછી મન એવી આદત કેળવી દે. એટલે શાસ્ત્રકારો ખાસ આમાં ધ્યાન આપે કે તમે શરીરના સ્તરે કેવી આદત કેળવો છો અને મનના સ્તરે કેવી બિલીફ રાખો છો, તમારો માઇન્ડસેટ કેવો છે, એ જ અધ્યાત્મમાં મહત્વનું છે. તમે બહાર શું કરો છો એ તો વાત અલગ છે, પણ એ કરવાથી તમારા માઇન્ડસેટમાં કેટલો ચેન્જ થાય છે, તમારામાં શ્રદ્ધા વધે છે. એટલે આપણી સેવા પણ કેવી હતી? આપણી સેવા પણ પરમાત્મા સુધી પહોંચાડવા વાળી જ્ઞાનપૂર્વકની હતી. અજ્ઞાનપૂર્વકની સેવા ન હોય, એ તો ક્લબની સેવા છે બધી, કે જેમાં પરમાત્મા નથી, આત્મા નથી, કાંઈ જ નથી. એ ક્લબની સેવા જ બધી. ગરીબોની મદદ કરો, ગરીબોની મદદ કરો, તો એ નથી. જેમાં આત્મા નથી, પરમાત્મા નથી, મૂલ્ય નિષ્ઠા નથી, એવી કોઈ સેવા કલ્યાણ ન કરી શકે. તાત્કાલિક સુખ આપી શકે, પણ કલ્યાણ ન કરી શકે. કેમ કે આપણી સેવા પણ જ્ઞાનપૂર્વકની હોય, જ્ઞાનથી હોય, દ્રષ્ટિવાળી હોય. તો આની વાત આપણે દશવિધ પાપની અને એના પછીના પ્રાયશ્ચિતની. અને પાપનો વિષય એટલો બધો સમજવો જરૂરી છે કે આપણે નાનપણથી જ બાળકોને અમુક વાતોમાં એને ચેતવી દઈએ, શીખવી દઈએ. અત્યારે કંઈ ખબર ન પડે, પણ અત્યારે એનું સબકોન્શિયસ બહુ એક્ટિવ હોય. એ અત્યારે શીખેલી વાતો જિંદગીભર ભૂલશે નહીં. એટલે અત્યારે અમુક વાતો એના મનમાં નાખી દેવી